રાજ્ય સરકારના એનિમિયા મુક્ત ગુજરાતના મિશન અંતર્ગત હાંસોટના કાકાબા હોસ્પિટલ તથા કેડિલા દ્વારા એનિમિયા દૂર કરવાના મિશનથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાકાબા હોસ્પિટલ તથા કેડિલા ફોર્મ દ્વારા હાંસોટ તથા આજુબાજુના ગામના લોકોને એનિમિયાના રોગ વિશે માહિતગાર કરવા આવ્યા હતા। એનિમિયા રોગથી કઈ રીતે બચી શકાય એ માટે ડૉક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી તથા મનોચિકિત્સક ખ્યાતિ મેવાડા દ્વારા બાળકોને મોબાઈલથી દૂર કઈ રીતે રહી શકાય એ માટે પણ માહિતી આપવામાં આવી હતી। આ કેમ્પમાં ઉપસ્થિત ડિરેક્ટર ઓફ નર્મદા કોલેજ મેનેજમેન્ટના તૃપ્તિ મેડમ, લાઇફલાઇન હોસ્પિટલના પ્રેસિડેન્ટ શિરીષભાઈ નાયક તથા ડૉક્ટર અંકિત પરમાર, બાળ રોગ હિમેટોલોજિસ્ટ ડૉક્ટર ખ્યાતિ મેવાડા, મનોચિકિત્સક કાકાબા તરફથી સ્કૂલના બાળકો તથા ઉપસ્થિત કેમ્પમાં હાજર લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા જે સ્કૂલના વિદ્યાર્થીઓને એનિમિયાના લક્ષણો દેખાતા તેને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રોગ્રામના અંતે નર્મદા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અને જે બધા લોકો ત્યાગ અને સમર્પણની ભાવનાથી બધી એક્ટિવિટીઝ કરે છે એ અમારા માટે ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં બહુ પ્રેરણાદાયક છે અને અમે અહીંયાથી ઘણું બધું શીખીને જઈએ છીએ અને ઘણું બધું અમારી જગ્યા પર એને ઇમ્પ્લિમેન્ટ કરીશું એટલે બહુ જ પ્રેરણા સ્વરૂપ જગ્યા છે અને આ જગ્યા સારી થાય એવી હવે શુભેચ્છાઓ રાખીએ છીએ। વિદ્યાર્થીઓ સાથે લાવે છે અને અમારા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને કાર્યક્રમ કરીને પણ પોતાની એક્સપ્રેશન કરશે અને ખાસ કરીને બાળકોને એનો મનોબળ ઊંચું થાય એના માટે પણ પ્રયત્ન કરશે। નમસ્કાર, હું ડૉક્ટર તૃપ્તિ અને મારી સાથે ડૉક્ટર સુભાષ, અમે નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના પ્રાચાર્ય છીએ। કાકાબા હોસ્પિટલ એમની બધી કાર્યક્રમો, એમની બધી નીતિ વિધિઓ સાથે અમે લગભગ 2 વર્ષથી પરિચિત છીએ અને ખાલી દર્દીઓને સારા કરવા એ જ હેતુ નથી, દર્દીઓ ઓછામાં ઓછા આવે એ માટે શું કરી શકાય અને ફક્ત પુખ્ત વયના દર્દીઓ કે જે બીજી રીતે પીડિત દર્દીઓને જ સારા કરવા એ નહીં પણ નાના બાળકથી પ્રોએક્ટિવલી એને કોઈ તકલીફ ન પડે ત્યાંથી લઈને કાઉન્સેલિંગ કરવો કે કેવી રીતે આનાથી સાયકોલોજીકલી તમને ઇફેક્ટ ના પડે અને તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ એ માધ્યમ પણ અપનાવીને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપીને જે કામ કરી રહ્યા છે અને સાથે સાથે જે મહત્વનું કામ એ છે મહત્વનો મુદ્દો એ છે કે જે સકારાત્મકતા માનસિકતા છે કે કંઈક ને કંઈક સમાજ માટે કરતા રહેવું, નવી વાતોને સમાજ સુધી પહોંચાડવી, અવેરનેસ લાવવો એ જે કામ કરી રહ્યો છે એ કદાચ બહુ જ ઓછા આપણા સમાજમાં કરી રહ્યા છે। માટે કાકાબા હોસ્પિટલ અને એમના આખા કાર્યકર્તાઓના મંડળને અમે ખૂબ ખૂબ અભિવાદન આપીએ છીએ અને ખૂબ ખૂબ આનંદ અભિનંદન પાઠવીએ છીએ અને અમે સાથે કંઈ પણ રીતે જે સહભાગી બની શકતા હોઈશું તો અમને જરૂરથી કહેવામાં આવે અને અમે સ્વેચ્છાથી સંકળાયેલા લઈશું એ અમારી ઈચ્છા છે। આભાર।